ગાંધીનગરમાં લટકતું મોત। TV17 ગુજરાતી પર રજૂ થયેલા એક અહેવાલથી ગાંધીનગરનું કોર્પોરેશન તંત્ર દોડતું થયું હતું। અમારા અહેવાલથી ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલા અભિષેક બિલ્ડિંગમાં ફેલાયેલી ગંદકીને તાત્કાલિક દૂર કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। હું છું આપની સાથે શ્રુતિ શાહ। TV17 ગુજરાતી પર ગઈકાલે જ ગાંધીનગરના કોર્પોરેશન વીજ કંપનીને ફાયર વિભાગની પોલ ઉઘાડી પડી હતી। ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલા અભિષેક બિલ્ડિંગમાં ગંદકી, વીજ વાયર અને ફાયર સેફટીની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે તક્ષશિલા અને રાજકોટ કાંડ જેવી ઘટના બને તો નવાઈ નહીં। અભિષેક બિલ્ડિંગમાં લટકતું મોત દેખાઈ રહ્યું હતું, પણ અંતે અમારા અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી છે। અહેવાલ રજૂ થતાની સાથે જ તંત્ર દોડતું થયું અને ગંદકીને તાત્કાલિક દૂર કરાઈ છે। ગંદકી તો દૂર કરાઈ, પણ ફાયર સાધનો હજુ સુધી જેસે તે જેવી પરિસ્થિતિમાં પડ્યા છે। ફાયર ઓફિસરની ટીમ દ્વારા જ્યારે અભિષેક બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ફાયર સાધનો બંધ હાલતમાં પડ્યા છે। ફાયર વિભાગનું કહેવું છે કે અભિષેક બિલ્ડિંગના માલિકને પહેલા પણ ફાયર બાબતે નોટિસ અપાઈ હતી, પણ બિલ્ડિંગના માલિકે કોઈ જ ધ્યાન આપ્યું નથી। હવે TV17 ગુજરાતીના અહેવાલ બાદ ફાયર વિભાગ ફરી એક્શનમાં આવ્યું છે। ફાયર વિભાગે શું કહ્યું તે સાંભળીએ। તે સમયે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું, એની એનઓસી જે તે સમયના ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઇસ્યુ કરેલી હશે અને 3 વર્ષની એનઓસીનો સમયગાળો હોય, એ 3 વર્ષ પૂરા થઈ ગયા પછી એની રિન્યુ એનઓસી આવે। રિન્યુ એનઓસી માટે ગુજરાત સરકાર દ્વારા એફઓસી ફાયર સેફ્ટી ઓફિસરને સત્તા રિન્યુ કરવાની જવાબદારી આપેલી છે અને જે એફઓસી ફાયર સેફ્ટી ઓફિસરો આ એનઓસી રિન્યુ કરતા હોય છે અને એફઓસી ફાયર સેફ્ટી ઓફિસરોને જે તે બિલ્ડિંગની અંદર દર 4 મહિનાના સમયગાળામાં ત્યાંના સ્ટાફને અને ઓફિસો કર્મચારીઓને એની મોકડ્રીલ અને તાલીમ પણ આપવાની જવાબદારી એ લોકોના શિરે રહેશે, સેફ્ટી ફાયર ઓફિસરોના, બરાબર। એફઓસી અમે રૂબરૂ સ્થળ તપાસ કરીશું એ બિલ્ડિંગનું અને અમને લાગશે કે ભાઈ ફાયર સિસ્ટમ ઓકે ચાલતી નથી તો અમે એ બિલ્ડિંગને એફઓસીને અહીંયા રૂબરૂ બોલાવીશું અમારી ઓફિસની અંદર અને આગળની કાર્યવાહી અમે હાથ ઉપર લઈશું। અભિષેક બિલ્ડિંગના માલિકની લાલિયાવાડીથી કેટલા લોકોના જીવ લેવાશે? શું અભિષેક બિલ્ડિંગના માલિકને તક્ષશિલા, રાજકોટ ગેમ ઝોન કાંડ જેવા અગ્નિકાંડ યાદ નથી? જો બિલ્ડિંગના માલિકને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના જીવ હોમાયા હતા। હવે અભિષેક બિલ્ડિંગના માલિક નિર્દોષોના ભોગ લેવાય તે પહેલા જાગે છે કે નહીં તે જોવું રહ્યું। TV17 ગુજરાતી પર ગઈકાલે ગાંધીનગરના કોર્પોરેશન વીજ કંપનીને ફાયર વિભાગની પોલ ઉઘાડી પડી હતી। અમારા અહેવાલ બાદ તંત્ર દોડતું પણ થયું હતું। અભિષેક બિલ્ડિંગના માલિક નિર્દોષોના ભોગ લેવાય તે પહેલા જાગે છે કે નહીં તે જોવું રહ્યું। આવા જ સમાચારો અને માહિતી માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે। નમસ્કાર।